વાગ્યા છે 11:30 જેવું થવા આવ્યું છે અને અત્યારે ઉઠ્યો છે બધા મોડા તો અને અત્યારે ચા નાસ્તો તો મારો બાકી છે. હજુ હમણાં બેહું છું ચા નાસ્તો કરવા. અત્યારે ચામાં છે ચા ટોસ્ટ અને આપણો જીયાનભાઈ, પ્રાચીબેન અને આસ્થાબેન એ ખબર એમ અને દીપિકાબેન શું કરી રહ્યા છો? ગવાર કાપી રહ્યા છે અને મમ્મી લસણ કાપી રહી છે, ખોલી રહી છે. જે બી હોય હવે મંદિર જવાનું બાકી છે હજુ તો આપણે મળીએ ફટાફટ મંદિર જઈને. અત્યારે મંદિરે આવી ગયા છે અને અત્યારે કોઈ જ છે નહીં, આખું મંદિર ખાલી છે. પાછળ બી કોઈ દેખાતું છે નહીં, કોઈ છે નહીં. હું એકલો જ છું અત્યારે કેમ કે ભાઈ મોડું થઈ ગયું છે આજે એટલે કોઈ છે બી નહીં. અને ઈદ બાપુ બી આપણી જોડે નથી કારણ કે એમને થોડું કામ એમનાથી અવાજ એમ હતું નહીં એટલે અત્યારે તમે એકલો જ આવ્યો છું. હવે કરીએ પૂજા અને પછી આપણે મળીએ જલ્દી. જોઈ લો એકવાર દાદાને, તમે જોઈ લો, દર્શન કરી લો. કરીને ઘેર અને અત્યારે આ તો દરવાજા પર ઉભા મળે તમને બધી જગ્યાએ બધું હું ગંધાતા હું એડા કરે અત્યારે મોડું જોઈને બધા અત્યારે મમ્મી બેઠી છે અહીંયા અત્યારે બધા કામે વળ્યા છે, કામે વળ્યા છે બધા જે બી હોય સમજી જજો તમે. ભગત થઈ તું ભગત થઈ જા. આજે આપણા માસા માળા માળા કરી લે. આપણા માસા શું કહેતો તમે માસા વળ્યા શું કહું મને લઈ જાઓ મંદિરમાં નોને બનાવી દે બાવો. અત્યારે માસાને આ વાત કરે છે. પછી અમે ખાવામાં શું બનાવ્યું છે આજે? ભીંડીનું શાક છે. હવે આપણે મળીએ ખાવા પર. ખાવા કેટલી વાર? બસ 5 મિનિટમાં મળીએ. ઓકે ડન. ચાલુ કરી દીધું એટલે ખાવા બેસી ગયા છે બધા. મમ્મી એ બાજુ કાઢી રહી છે છાશ. આજે ખાવામાં બતાવી દઉં છે. આ ભીંડાનું શાક, છાશ, રોટલી, ગવારનું શાક, દાળ ભાત. એ બાજુ દીદી ખાય છે, આ બાજુ માસા ખાવા બેઠા છે. આ જીયાનભાઈ બાજુમાં બેઠા છે. પાપડ બી છે અને દાળ ભાત બી છે. હવે આપણે મળીએ ખાધા પછી. ત્યારે ખાઈ બહીને નીકળી ગયો છું અને એટલે ખાઈ બી લીધું છે. સાંજ બી પડી ગઈ કેમ કે બપોરે મેં થોડો આરામ કરી લીધો હતો એટલે સૂઈ ગયો હતો. તો પછી હવે ઉઠ્યો અને આજે તો છે ભાઈ રવિવાર એટલે જીમ તો છે બંધ એટલે આજે આવું પડ્યું છે ગાર્ડન. તો એ ગાર્ડનમાં દેશી દંડ ને એવું બધું મારવાનું છે આજે. આપણી જોડે છે ભાઈ મિતેશભાઈ. હાય ગાઈસ. હવે આપણે દંડ મારીએ ત્યારે મળીએ. તેજસભાઈને કીધું, તેજસભાઈને ફોન કર્યો. તેજસભાઈ કહે છે થોડી વારમાં આવું. તો તેજસભાઈ આવે ત્યારે આપણે દંડને બધી એક્સરસાઇઝ ચાલુ કરી. ફોર્મ ચાલુ કરી દીધું છે એમને તો આવતા. અને એમને આજે મેં તમને એક વસ્તુ બતાડું ભાઈ, ક્લીન છે ઉપર આવી ગયા છે. બહુ અઘરા એટલે બહુ અઘરા દેખાય છે. હવે શું કરીએ, હવે શું પડ્યું ભૂલમાં. તો હવે અત્યારે દંડ મારવાનું ચાલુ કરીએ ભાઈ. કેટલા મારવા છે? 300 મારીએ. મેં તો કહું છું 300 ને એટલા બધા નહીં ફેંકો, 200 બરાબર. અરે 300 બરાબર છે યાર. 300 રાઉન્ડ ફિગર થઈ જાય તો બરાબર છે. 100 માં 200 માં કઈ નહીં. આ છે ને વિડીયોમાં એવું બોલે છે પછી વિડીયો ક્લિપ બંધ થાય ને એટલે પછી આપણે તમને મેં બધા. ચાલો મળીએ. અમે તમને દંડ ને એક્સરસાઇઝ બતાવ્યા. 300 દંડ માર્યા પછી સારું એવું રાખો બસ. બંધ કરો. અને કહેતો તો એક સરપ્રાઈઝ આવવાનું છે એટલે પર્સન આવવાનું છે તમને બતાડ દઉં. આ છે મારી એ બેનને ખબર એના મોઢાથી બીક લાગે એ જઈ જશે તઈ બે આવીશ જોઈ શકો. एक ना एक दिन फेस रिवील होगा इसका. પાક્કું તો ચાલુ ગાડી પર બતાવે. સામા કે બહુ જાજુ હોય ને અમારે પણ અત્યારે દાદાને લેવા તો ગયા નથી કેમ કે ભાઈ લોકોને મમ્મી પપ્પા લઈને આવે છે. અને આજે અત્યારે આ છે કેક લેવા અહીંયા ગોપાલ બેકરી સાઈડ. ગોપાલ બેકરી એટલે ઇલોરા પાર્ક સાઈડ આવ્યા છે. આ એક કેમ કે આજે છે ભાઈ મધર્સ ડે અને આપણી શર્મિલી બેન જે પાછળ છે અને દીદી આ બેન આસ્થા બેન
અને હવે આપણે મળીએ ઘરે જઈને મળીએ ભાઈ ઘરે જઈને गाइस बच्चों की कम नहीं होनी चाहिए खबर प्लीज अंकल बचाओ प्लीज आंटी बचाओ प्लीज તો ભાઈ અત્યારે આવી ગયા છે અમે લોકો આપણે પેલું કેક લેવા ગયા હતા કેક લઈને આવતા રહેશે અને મેં તમને કીધું હતું મારી બેન આવવાની છે તો હજુ એ અંદર જ છે અહીંયા અત્યારે શું મામા પપ્પા મમ્મીને ખબર નહીં એટલે હમણાં એ લોકોનું રિએક્શન જોઈએ કેવું આવે તમને બતાવું હમણાં આવશે એટલે તમને મેં બતાવું કે કેવું આવ્યું જો પપ્પા આવ્યા મમ્મી આવી છે ગાઈસ અત્યારે મમ્મી की दुकान पर आई गई है बाबा से जो आवे છે पप्पा गई क्या जा जा આ જોઈ શકો છો આવું રિએક્શન આવ્યું બહાર બેઠા છે પપ્પા તો બહાર છે પપ્પા હજુ બહાર બેઠા છે હવે આપણે મળીએ ખાવાના ટાઈમ પર ડાયરેક્ટ અત્યારે પેલા જીયાનભાઈ અત્યારે ગેમ કરી નાખી આસ્થા નહીં ગઈ આસ્થા કઈ ગઈ સીન કર્યો છે હમણાં મેં બતા ખાવા ફરતા ફરતા સિટીમાં અને અત્યારે જીયાનભાઈએ શું મંગાવ્યું જીયાન ઓરિયો વોફલ જેને એક બાઈટ હાલ ને અઠ્ઠેલા એને એકલાનું હવે છે બધાએ ખાઈ લીધું છે અમે લોકોએ પણ ખાલી હવે જીયાન એકલો બાકી છે અમારા બધાની નજર જોઈ શકો છો એના બાજુ છે એની રાજુ માટે આટલું જ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી મળીએ આપણે હવે કાલે જય મારા જય મારા જય શ્રી મહાકાલ जियान में क्रिश कपूर थे जियान की गर्लफ्रेंड का नाम वानी है तो वो वानी वानी बत्रा माई बहू જીયાનની ગર્લફ્રેન્ડનું નામ ભાઈ વાની બત્રા છે હે ભાઈ જીયાન વાની માટે શું કર બાય ગાઈસ જીના 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 જીના